ધર્મ કોને કહેવાય? આટલા બધા ધર્મો છે, એમાં સાચો ધર્મ કયો કહેવાય? ધર્મ એને કહેવાય કમસે કમ મનુષ્ય ભાવ પણ પાછો આવે એટલી લાયકાત આપણી હોય એને ધર્મ કહેવાય. આપણી ક્વોલિટી ભાવની એટલી હોય કમસે કમ કે હું મનુષ્ય પણ થઈ શકું ત્યાં સુધી એ સારો કહેવાય. એનો ધર્મ જે માનતો હોય, કયા ભગવાનને માને છે માનવતા વાળો, માનવ ત્યાં સુધી જીવતી છે એવો કોઈ પણ પ્રકારનો ધર્મ એ પાળતો હોય ત્યાં સુધી એને ધર્મ કહેવાય. અને આટલા બધા ધર્મોમાં સાચો ધર્મ કયો? તો કે છે કે આટલા બધા ધર્મો છે એ દરેક વ્યક્તિના લેવલ પ્રમાણેના ધર્મો છે. જેમ સ્કૂલમાં, કોલેજમાં જેમ સ્ટાન્ડર્ડ પ્રમાણે જેમ ટીચરો અને વિદ્યાર્થીઓ હોય છે, એમાં એક વિદ્યાર્થી કે એક ટીચર ખોટા નથી. એવી રીતે આ જગતના બધા ધર્મો છે એ સ્ટાન્ડર્ડો છે. શું છે? અને એ સ્ટાન્ડર્ડના પ્રમાણે વિદ્યાર્થી અને ટીચર પ્રમાણે બધા જ ધર્મો સાચા છે. ખરો ધર્મ કયો? તો કે અંતિમ ધર્મ કયો? તો કે આ જગતની અંદર બે જ ધર્મો કાયમના છે. સામાન્ય જીવો માટે માનવ ધર્મ, અને જેને આ જગતમાંથી મુક્ત થવું છે એના માટે આત્મધર્મ. આ બે જ પ્રકારના ધર્મો છે, જો કોઈ ધર્મ નથી. બાકીના બધા ધર્મો છે તે આના જ બધા સંપ્રદાય રૂપે નામ રૂપે ફાંટા છે, વિશેષ કશું નથી.